જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રાજધાનમાંથી એક વાત લઈને આવ્યો છું, સિંહનું દાન। મૂળીની પાટ ઉપર 7મી પેઢીએ સાંચોજી થઈ ગયા। એક વખત હળવદના રાજરાણા કેસરજી ધોળના રાજા અને સાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા। ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રંગધ્રના તથા ધોળના દરબારે કંઈક વ્રત લીધા, પણ સાસોજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કાંઈ હશે તે હું મારા જાતચારને આપીશ। 3 જાત્રાળુએ ઘરે આવ્યા। 2 મોટા દરબારોના વ્રત થોડે વખતે છૂટી ગયા, પણ સાસોજીની પ્રતિજ્ઞા તો જીવ સસોટની હતી। હળવદ દરબારે પોતાના દસોદી ચારણને ઉશ્કર્યો, વચન આપ્યું કે પરમારનું નિયમ છોડાવ તો તું જે માગે તે તને આપું। ચારણ કહે, પરમારનો પુત્ર હું માંગીશ તો માથું વધેરી દેશે। દરબાર કહે, એવું કંઈક માગ કે પરમારને ના પાડવી પડે। ચારણ મૂડી આવ્યા। ભર કચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા। સાચોજી કહે, કવિરાજ આશા કરો, બાપ તમથી નહીં બને। શા માટે નહીં? માંડવરાજ જેવા મારા માથે ધણી છે, આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે। મારે નહીં કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યો નથી। માંડવ ધણી એની લાજ રાખવા જરૂર આવશે। અન્નદાતા, મારે તારી રીધિ સીધી એક પણ પાયે નથી જોતી। તારા લાખ પાસવાર પણ ન ખપે, તારા માથાનો પણ હું ભૂખ્યો નથી। જે માગવું હોય તે માગો। ચારણે ગોઠણભર થઈને દુવો કહ્યો કે અસ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર, સાવજ દેમું સૌ ભલ, રે પારકરા પરમાર। કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે, પણ એ સૌથી ભલા રાજા તું મને જીવતો હાવજ આપ। સાવજ? સંભાનો અવાજ ફાટી ગયો। હા હા, જીવતો સાવજ। ચારણે લલકાર કર્યો, જમીન દાન જે કે દે જબર, લીલવલું લીલાર, સાવજ દેમું સૌ ભલ, પારકરા પરમાર। કોઈ જબરા રાજાએ જમીનના દાન આપે, કોઈ પોતાના લાલા માથા ઉતારી આપે, પણ હે પરમાર, તારી પાસે તો હું સાવજ માગું છું। હાહાકાર કરીને આખી કચેરી તાટુકી ઉઠી। ગઢવા આવું માગીને પરમારને આબરૂ પાળવામાં વટાઈ માને છે કે ચારણે તો બિરદાવવાનું ચાલુ જ રાખ્યું। કોડ પસાદે અને લખ પચા લખવાર, સાવજ દેમું સૌ ભલા, પાર કરા પરમાર। કોઈ સૌથી ભલો તું બીજા કવિઓને ભલે કોડપ સાવ અને લખ 5 દાન દેજે, પણ મને તે હે પાર કરા પરમાર સાવજ જ ખપે। ગોજારો ગઢવો સભામાં સ્વર ઉઠ્યો। ગઢવીએ ચોથો દુહો ગાયો। 1.5 રંગ તુને દઉં, સોઢા બુદ્ધિ 4, મોઢે ઉજળે દે મને, પાર કરા પરમાર। હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારા દોઢા વખાણ કરતો જ કસુંબો લઈશ। સાચોજીના મુખની એકેય રેખા બદલી નહીં। મોં મલકાવીને એણે કહ્યું, કવિરાજ આવતીકાલે પ્રભાતે તમને સાવજના દાન દેશું। મધરાતે માંડવરાજના થાનકમાં જઈને સાંચોજીએ અરજ ગુજારી, હે સુરતદેવ, જીવતો સાવજ શી રીતે દઉં? તારી ધજા લાજે નહીં એવું કરજે। દેવ દેવળના ધૂંધટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો, હે છત્રી, એમાં મારી પાસે શું આવ્યું? મારા ડુંગરમાં આટલા સાવજ ડણકી દઈ રહ્યા છે। તું છત્રી છે તે એમાંથી એકાદે ઝાલી લે। બીજો દિવસ થયો। પ્રભાતે આખી કચેરીને લઈને સાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા। ચારણને કહ્યું, ચાલો કવિરાજ, સાવજ આપું। પરમારના ચારણોએ બિરદાવણી ઉપાડી। 45 શિર પૂર્યા, વિઠ્ઠલ તે વણપાર, શરમ રાખ્યા સાચા તણી, જગદીશણ જગત ગજતાર। ત્યાં તો ત્રાળ દેતો એક સિંહની નીકળ્યો। દોટ કાઢીને સાચોજી એના કાન ઝાલ્યા। બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો। પરમારે બૂમ પાડી, લ્યો કવિરાજ, આ સાવજનું દાન।
ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે સાચોજીએ સાથ કર્યો, ગઢવા 9 લાખ લોબડિયાલી લાજે છે. અરે તું કોઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગ્યો. સાવજ ભાડી સામહો ભટક્યો કેમ હી ભાગ, પાથું પાછા પાગ ભરવા ન ઘટે ભળજને. સિંહને સામો ઉભેલો જોઈને ભટકીને કેમ ભાગો છો? ઓ ચારણ, મર્દને પાછા પગલાં માંડવા ન શોભે. દાન માંગતી વખતે ગઢવીએ એ વાત ભૂલી ગયા લેકા દેવા કરતાં લેવું ભારે પડશે, અને એકવાર માંગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો. ચારણનો વંશ લાજે શું કરવું? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભા કહ્યું કે સાંચે સી સમર્યો કેસરિયા જાલિયા કાન, હવે રમતો મેલ રાણા પોતય પરમાર ધણી. ઓ બાપ સાચા, તે કેસરી સિંહનો કાન જાલી મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું, હવે તું તારે એને રમતો મૂકી દે. હે રાણા, સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો, જાઓ વનરાજ, મારી લાજ આજે તમે રાખી છે. સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. જો આ વાત આપને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.